આજે તો અમે નીકળી ગયા હતા સુરત જવા માટે ઘરેથી અને વિલેજથી આજે આપણે અલવિદા કહી દીધું હતું કેમ કે હવે આપણે જશું ઘરે અને ઘરે આવતાની સાથે જેઓ શેરીમાં લગ્ન હતા આજે તો. સો હે ગાઈસ, બધા કેમ છો? મજામાં છો? બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. કેમ કે આજે આપણે જવાના છે હવે ઘેરે અને સવારમાં ઉઠી ગયો તો મેં વિડીયો એડિટ કરતો હતો અને હજુ નાહવાનો પણ બાકી જ છે. જો ગાઈસ બરસ લઈને જ ફર્યા રાખતો છે કેમ કે હવે આપણે જવાના છે અહીંથી ઘરે અને સવારમાં છે ને ગાઈસ તમે આગલા વિડીયોમાં જોયું હશે કે ચકલાનો અવાજ, તો જો પાછો મેં તમને સંભળાવું ખાલી. તો ગાઈસ જોયો તમે સાંભળ્યો, તો ચાલો તમે અવાજ સાંભળી લો. મેં જાઉં છું હવે નાહવા માટે કેમ કે અમે ત્યાં નીકળવાના છે અને ત્યાં પણ લગ્ન છે, તો આપણા વિડીયોમાં બની રહેજો. સો ગાઈસ આપણે નાહી લીધું મસ્ત ઠંડા પાણી, નહીં થોડુંક ગરમ હતું અને મજા આવી ગઈ. હવે આપણે પીવું રેડી થતી છે અને પછી આપણે નીકળવાના છે. અને ગાઈસ જો કાલવાળો ડોગ પાસ આવી ગયો મારા રસ્તામાં, અરે અહીંયા રસ્તામાં મેં આવી ગયો. આ જો કેમ છે, હું તો જાઉં ઘરે હવે. ઓકે, રાખજે ધ્યાન તારું. તો ગાઈસ આ છે આપણું મોર્નિંગ વ્યૂ. તમે ત્યાં ચકલાનો અવાજ સાંભળ્યો, હવે તમે મોર્નિંગ વ્યૂ જુઓ ગાઈસ, આ વિલેજનું મોર્નિંગ વ્યૂ. આ છે આપણી ગલી, શેરી. આપણે શેરી કહીએ ને આપણે અહીંયા ગલી કહીએ. આ તો જો ગાઈસ મને જ જોયા કરે. શું છે ભાઈબંધ આવ્યો દોસ્તાર. ચાલો ગાઈસ હવે આપણે રેડી થઈ ગયા છે, હવે માથું ઓળીને નીકળીએ. ટાઈમ બી થઈ ગયો હશે, નહીં તો પછી કોઈ મળશે નહીં આપણને. ત્યાર પછી અમે રેડી થઈ ગયા હતા અને તરત જ અમે નીકળી ગયા હતા અને અમારો ભાઈ અમને મૂકવા માટે આવતો હતો હાઈવે ઉપર. સો ગાઈસ અમે હવે વાટ જોતા છે ઇકો વાળે. હવે કે ઇકો આવશે ક્યારે ને આટલું બધું વાહન જાય જો તો અમે. હે તો ગાઈસ અહીંયા આવી ગયા, બટન ટાટા કરી આવ્યો અમે. હવે અહીંયા ઊભા રહ્યા ઇકોની વાત જોઈએ, ઇકો હવે ક્યારે આવે. વાહન તો જો જાય છે. આજે તો કેટલી વાર ઇકો વાળાની વાત જોઈ અને ત્યાર પછી ઇકો ગાડી આવી જ હતી અને આ છે આપણું માથું હરી જ જાય આ જગ્યા પર બેસો ને ત્યારે, કેમ કે આપણી હાઈટ જ બહુ હતી. અને પછી તો આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે અને આજનું વ્યૂ પણ મસ્તીનું હતું યાર. ઘરે પહોંચતાની સાથે જો આપણી શેરીમાં આજે લગ્ન હતા અને કેટલો મસ્તીનો મંડપ પણ બાંધ્યો હતો અને મેં તો વિચારમાં પડી ગયું કેટલા બધા આવ્યા. સો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા. અત્યારે ને એટલી બધી ગરમી થતી છે ને, મસ્ત નાવા જામ પછી વાત બીજી તો બીજું શું ગાઈસ પહોંચી ગયા હવે ગાઈસ. ત્યાર પછી ઘરે પહોંચીને આપણે તરત જ નાહી લીધું હતું અને પછી અમે જોવા માટે નીકળી ગયા હતા વરઘોડો. ત્યાર પછી આપણે ત્યાં વરઘોડો જોઈને આપણે આવી ગયા હતા રસોડામાં, કેમ કે રસોડામાં થોડું કામ હતું અને આજે આપણે થોડીક હેલ્પ પણ કરવાની હતી. અને ત્યાર પછી મેં બેસી ગયો હતો અને પછી આપણો વાર આવી ગયો હતો પીરસવાનો. તો જો કેટલી બધી વાનગીઓ બનાવી હતી અને મસ્તી નથી. અને આ વાનગીઓ જોઈને મોંમાં પાણી આવી ગયું હતું કેમ કે હમણાં જ જમી લમ એમ થયું હતું. પણ આપણે પહેલાં કામ કરવાનું હતું એટલે પછી વિચાર્યું કે પછી આપણે છેલ્લે જમશું. અને આજે ગરમી બી બહુ જ થતી હતી. ત્યાર પછી ફાઇનલી આપણો વાર આવી જ ગયો હતો જમવાનો અને જમવા પણ આપણે બેસી ગયા હતા. ગરમી બી બહુ જ થતી એટલે જમવામાં થોડુંક જ ખાધું હતું. અને જમીને પછી હું ઘરે આવ્યો હતો ત્યાં લગ્ન પણ પૂરા થઈ જ ગયા હતા અને આપણે થોડાક લગ્ન જોઈ પણ લીધા હતા ગાઈસ. સો ગાઈસ લગ્ન પૂરા થઈ ગયા અને પછી ઘરે આવીને સૂઈ ગયો હતો કેમ કે થાકી જ બહુ ગયો હતો. અને ગાઈસ તો આજના વિડીયોમાં આટલું જ. તો તમને વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો અને આપણા વિડીયોને સબસ્ક્રાઈબ કરીને જાજો. અને હા, સબસ્ક્રાઈબ કરીને જાજો. ચાલો આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.